એટલે એ ડિમાન્ડ સપ્લાયની ગેમ પૂરી થાય પછી તે ધીમે ધીમે 6 મહિના પછી કંપનીની રિયલ વેલ્યુ માર્કેટ એને બતાવી દે છે. ખરેખર સારો હોય તો એને વધારી દે, અને જો ડિમાન્ડ સપ્લાયની ગેમ કૃત્રિમ ઊભી કરી હોય, એમાં કંઈ સટ્ટો ગેમ થઈ હોય, તો એને એની રિયલ વેલ્યુ બતાવી દે છે. આપણે હું તમને લેન્સકાર્ટના ઇસ્યુની વાત કરું. લેન્સકાર્ટનો ઇસ્યુ આપણને આપ્યો 402માં, બરાબર છે. 6 મહિના પહેલા લેન્સકાર્ટે લગભગ 8,500 કરોડ નું ફંડિંગ ઉઘરાયું હતું. ઈ ઉઘરાયું એની લગભગ વેલ્યુ પર શેર ₹50 આસપાસ 6 મહિના પહેલા એણે આપી હતી. જેણે લેન્સકાર્ટના શેર લીધા એને ₹50માં આપેલા, અને આપણને અત્યારે 402માં આપેલા, અને છતાંય તે એ અત્યારે ટકી રહ્યો છે. 420-25 જેવો હાલે છે અત્યારે. પણ આ બધી એક ગેમ હોય છે. એટલે તમારે સમજી વિચારીને કોઈ પણ ઇસ્યુમાં ઇન્વેસ્ટ કરવું. અને બધા ઇસ્યુ ખરાબય નથી હોતા અને બધા ઇસ્યુ સારા પણ નથી હોતા, પણ એનું ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખી અને ઇન્વેસ્ટ કરવું. પછી એક પ્રશ્ન મારી પાસે એવો પણ આવ્યો, એક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે કયો છો બરાબર છે, શેર બજાર સારું છે, અત્યારે ઇન્વેસ્ટ કરવા લાયક છે, પણ હવે પૈસા જ નથી તો શું કરવું મારી પાસે. એટલે વાત તો એમની સાચી છે. અત્યારે મોટા ભાગના માણસો પાસે મોટા માણસો પાસે પૈસા નથી, નાના માણસો પાસે પૈસા નથી, તો એનું શું કરવું. એટલે હમણાં ગઈકાલે જ કંઈક એપલનો એક રિપોર્ટ આવ્યો હતો, એપલ ફોનનો, કે આ વર્ષે એપલે 18% ઇન્ડિયન માર્કેટમાં 18% જ ગ્રોથ કર્યો, જે જનરલી 25% ઉપર હોય છે. એટલે એપલ લેવાવાળા માણસોને તે તકલીફ છે, એમ એનું મતલબ થાય છે. તો આપણી જેવા નાના માણસો જે છે એને તો પૈસા ક્યાંથી કાઢવા એમ. તો મેં પોતે શું કર્યું હતું એ હું તમને કહું. પહેલાં તો ખર્ચામાં કાપ મૂક્યો હતો, બને એટલો ખર્ચો ઓછો કરતો હતો. અને બીજું કે મારા ઘરમાં ગોલ્ડ હતું, એ મેં વેચીને શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું હતું, બરાબર છે. હવે ગોલ્ડ વેચવું એ કાંઈ સહેલી વાત નથી, કારણ કે આપણે ખરીદતા આપણે હોઈએ છીએ, પણ એકવાર ઘરમાં આપી દઈએ અને ગળામાં ચેન વયો જાય એટલે એની આ માલિકી આપણી પછી પૂરી થઈ જાય, પછી ઘરનાની થઈ જાય છે. પણ આવું બોલ્ડ સ્ટેપ ક્યારેક લેવું પડે છે, જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે ઇન્વેસ્ટ કરવા માટે, અને મેં પોતે કરેલું છે. તમને અનુકૂળ લાગે તો તમે ટ્રાય કરજો. બાકી આગળ જોઈએ માર્કેટ શું આપે છે. થેન્ક યુ.